શાકની જરૂર નહીં પડે તેવા મસાલેદાર સાતળેલા નવા સ્વાદમાં આજે આપણે ભરેલા મરચાં બનાવીશું. મિનિટોમાં જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા આજે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર ભરેલા મરચાં બનાવીશું. જે લોકો મરચાં નહીં ખાતા હોય ને એ લોકો પણ બીજી વાર માંગશે. તો ચાલો જોઈ લઈએ કે આ ભરેલા મરચાં આપણે કઈ રીતે બનાવીશું. તો આ મરચાં બનાવવા માટે મેં અહીંયા મોડા જે મરચાં આવે છે ભાવનગરી એનો ઉપયોગ કર્યો છે. જે આવી રીતે મોટી સાઇઝમાં હોય છે. આ ખાવામાં બિલકુલ ફીકા હોય છે, એટલે કે આ તીખાશવાળા હોતા નથી. અને મરચાં લ્યો ને ત્યારે એવા લેવાના, આવી રીતે એકદમ લીલા ચટક કડક હોય ને એવા મરચાંની પસંદગી કરવાની. વાસી મરચાંની પસંદગી નહીં કરવાની. તાજા કૂણા હશે તો ખાતી વખતે પણ ટેસ્ટ સારો આવશે. સારી રીતે પાણીથી ધોઈ લીધા બાદ આપણે એને કોરા કરી લીધા છે. પછી આ રીતે કાપો પાડીશું. હવે આવી રીતે જ્યારે કાપો પાડીને તો નસનો ભાગ પણ દૂર જલ્દી થતો નથી અને મરચાં ભરતી વખતે પણ મરચાં ફાટી જતા હોય છે. તો શું કરશું, બીજું કાપો મારીશું ને આવી રીતે એક ચીરી ઝીણી કાપી લઈશું અને ત્યારબાદ આવી રીતે જે બિયા છે, નસો છે એને આપણે દૂર કરી લેવાના છે. તો વધારાના બિયા કાઢી લઈશું, કારણ કે ખાતી વખતે પણ સારા નથી લાગતા. તો આવી રીતે બધા મરચાંમાં કાપો પાડી લીધો છે ને આવી રીતે એક ઝીણી કટ લગાડી લીધી છે. હવે આ જે મરચાંની ચીરીઓ વધી છે ને એને આવી રીતે આપણે ઝીણું ઝીણું સમારી લઈશું. એનું આપણે શું કરીશું એ હું તમને આગળ જણાવીશ, પણ એકદમ આવી રીતે એકદમ બારીક ચોપ કરી લેવાનો છે. આનો ઉપયોગ પણ આપણે કરીશું અને જે ખૂબ જ ટેસ્ટી હશે. હવે આવી રીતે આપણે બધા મરચાં તૈયાર કરી લીધા છે. ચીરીને પણ ઝીણી સમારી લીધી છે. તો હવે આને સાઈડમાં મૂકી દઈશું ને ભરવા મસાલાનો આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈશું. અહીં આપણે કઢાઈ ગરમ કરી લીધી છે, જેમાં હાફ કપ જેટલા આપણે શેંગદાણા નાખીશું અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ફોતરા નીકળે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. તો અહીં ફોતરા નીકળી રહ્યા છે ને શેંગદાણા શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લઈશું. કઢાઈ આપણી ગરમ જ છે તો આની અંદર 2.5 ટેબલસ્પૂન જેટલા તલ નાખીશું. કઢાઈ ગરમ છે એટલે ફટાફટ ચટકવા માંડશે અને ફટાફટ આપણે ચટકી જાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું. એ વધારે નહીં શેકી નહીં તો કડવા ટેસ્ટ કરી શકે છે. તો એ ચટકવા લાગે છે એટલે આપણે એક બીજી પ્લેટમાં કાઢી લઈશું. હવે આ જ કઢાઈની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે હાફ કપ જેટલું બેસન નાખીશું અને આને આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર સેજ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેવાનું છે, સાતળી લેવાનું છે. એની કચાશ દૂર થઈ જવી જોઈએ ને ભીની ભીની એનામાંથી સુગંધ આવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એક નાનકડું મિક્સર જાર લીધું છે, એમાં તલ નાખીશું અને જે શેંગદાણા છે એના મેં ફોતરા કાઢી લીધા છે એ નાખીશું. હવે આની અંદર જ આપણે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખી દઈશું અને પલ્સ મોડ ઉપર ઓન ઓફ કરીને આપણે પીસી લઈશું. તો આ રીતનો આપણે અધકચરો પીસવાનો છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. હવે જે આપણે બેસન શેકીને રાખ્યું છે એ ઠંડુ થઈ ગયું છે તો એના ઉપર આ મસાલાને નાખી દઈશું. હવે આની અંદર આપણે બેઝિક મસાલાઓ કરી લઈશું થોડાક. તો રૂટીનના જે મસાલાઓ છે એ નાખી દઈશું. તો જે આપણે પહેલાં મરચાંની ચીરી કરી હતી, ઝીણી ઝીણી સમારી હતી એ નાખી દઈશું. હવે સાથે આની અંદર આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આ અચૂકથી એડ કરજો. તો આપણે 1/3 કપ જેટલું લીલું લસણ લીધું છે, ઝીણું સમારી લીધું છે. આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આ મરચાંમાં થોડીક તીખાશ એડ કરવા માટે મેં 2 લવિંગિયા મરચાં લીધા છે, જેને આપણે એકદમ બારીક ચોપ કરીને લઈશું. આમ આ મસાલામાં આવી રીતે ઝીણા ઝીણા મરચાં સમારીને લઈએ છીએ તો ખાતી વખતે એક તીખાશ આવે છે અને જે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે. તો આ જો ન કરતા હો તો અચૂકથી કરજો. આનાથી તમને રિઝલ્ટ ખૂબ જ સારું મળશે અને તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. અહીં મેં લવિંગિયા મરચાંનો ઉપયોગ કર્યો છે, જે વધારે તીખા આવે છે. સાથે આપણે થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું અને હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો મસાલાના ભાગનું મીઠું નાખ્યું છે. અહીં ધાણા જીરું છે ને એ થોડુંક પ્લસમાં નાખીશું. તો લગભગ મેં 2 ટેબલસ્પૂન જેટલું અત્યારે ધાણા જીરું પાવડર નાખ્યું છે. 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર અને ½ ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર નાખી છે. હવે સાથે આની અંદર આપણે થોડો ગરમ મસાલો નાખીશું. તો મેં ½ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે અને અડધા લીંબુનો રસ નીચોવીને નાખીશું. અહીં ખટાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. સાથે આપણે એક નાનો ટુકડો આદુનો આવી રીતે ખમણીને નાખીશું. તો લસણ કરતાં ઓછા પ્રમાણમાં આપણે આદું નાખવાનું છે. હવે જો લસણ ના ખાતા હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. તો લગભગ આપણે 1 ટીસ્પૂન જેટલું આદું ખમણીને નાખ્યું છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. હવે આ મસાલાને બાઇન્ડિંગ આપવા માટે આ સમયે આની અંદર આપણે થોડુંક તેલ નાખીશું. તો અત્યારે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખ્યું છે. બધી વસ્તુને સાથે મિક્સ કરી લઈશું. હવે આ સમયે તમારે ટેસ્ટ કરી લેવો, કાંઈ પણ ઓછું વધતું હોય, ખટાશ, ગળપણ કે તીખાશ એ નાખી દેવાનું. તો મને અત્યારે થોડું ગળપણ ઓછું લાગી રહ્યું હતું એટલે મારા ટેસ્ટ પ્રમાણે હું 1 ચમચી જેટલી ખાંડ નાખી રહી છું. તમને જો પ્રોપર લાગે તો તમે અત્યારે આ સમયે એડ ના કરવું. સારી રીતે મિક્સ કરી લઈશું અને આ મસાલો તૈયાર છે ભરવા માટે. છે ને એકદમ જોરદાર મસાલો. જો આ રીતે ક્યારે મસાલો ન બનાવ્યો હોય ને તો અચૂકથી બનાવજો. હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે. બાજુમાં મરચાં પણ આપણા તૈયાર છે. તો
તો મસાલાને પૂરેપૂરું ભરશું તો ટેસ્ટ આવશે. તો અહીં મેં વધારાનો જ મસાલો બનાવ્યો છે જેથી આપણે મરચાંને પૂરા ભરી શકીએ. આ મરચાં મોટી સાઇઝના હોય છે એટલે આ રીતે એકદમ ભરીને નાખશો ને તો ખાતી વખતે પણ સરસ લાગે છે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ ઉપર સુધી આપણે મસાલા ભર્યા છે અને વચ્ચે કાપો માર્યો હતો ને તો આરામથી આપણે અંદર મસાલા ભરી શકીએ છીએ, ફૂલ ભરી શકીએ છીએ. તો આ રીતે બધા મરચાં ભરાઈ ગયા છે ને આટલો મસાલો વધ્યો છે જેનો ઉપયોગ આપણે આગળ કરીશું. હવે એક પેન ગરમ કરી લીધું છે જેની અંદર આપણે 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. હિંગ ચટકી ગઈ છે એટલે ગેસની ફ્લેમને એકદમ આપણે સ્લો કરી દેવાના છે અને આ રીતે મરચાંને બધા ગોઠવી દઈશું. હવે બધા મરચાં આપણે ગોઠવાઈ ગયા છે તો ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી આપણે એમને રહેવા દઈશું. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરશું. તો અહીંયા ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ સુધી ધીમા ગેસે એને થવા દીધા હતા. 2 મિનિટ પછી મરચાં થોડાક સોફ્ટ થઈ જાય છે. હવે આ મરચાંની છે ને છાલ છે ને બહુ જાડી હોય છે એટલે આપણે વધારે સમય એને બાફવું ન પડે, એટલે કે પકવવું ન પડે, તેલ ઝાઝું ન વાપરવું પડે. એ માટે આપણે આવી રીતે એક નાનકડી સ્ટીલની વાટકી હોય ને એમાં પાણી મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું. એટલે વાટકી રાખવાથી અંદર વરાળ ઉત્પન્ન થાય છે ને આ મરચાં છે ને ફટાફટ આપણે ચડી જાય છે. હવે મરચાંને આપણે બીજી તરફ ફ્લિપ કરી દઈશું. તો જોઈ શકો છો નીચેની સાઈડથી મરચાં આપણે સરસ કૂક થઈ ગયા છે. તો ફરી પાછું આપણે 3 થી 4 મિનિટ સુધી રહેવા દીધું હતું. અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ મરચાં ચડી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. તો આવી રીતે વાટકીમાં પાણી રાખવાથી મરચાં છે ને ફટાફટ રંધાઈ જાય છે. ચાકુ નાખીને પણ આપણે જોઈ લીધું છે. તો અહીં આપણા મરચાં ચડી ગયા છે. હવે આ વાટકીને આપણે કાઢી લેશું. હવે જે બાકીનો મસાલો હતો ને એ અહીં આપણે આ સમયે છાંટી લેશું, કારણ કે સાઈડમાં જે તેલનો ભાગ છે ને એ મસાલો આખો શોષી લેશે અને ઉપરથી પણ આ મરચાં છે ને ફીકા નહીં લાગે. જ્યારે આવી રીતે ઉપરથી આપણે મસાલો નાખીએ છીએ ને તો ઉપરથી પણ ખાતી વખતે ટેસ્ટી લાગે છે. નકર શું થાય છે કે મરચાંનો ઉપરનો ભાગ છે ફીકો લાગતો હોય છે. તો આવી રીતે બધા મસાલા નાખી દીધા બાદ હવે જે વાટકીમાં પાણી હતું ને 2 થી 3 ચમચી જેટલું છે તો એ આ સમયે નાખી દઈશું જેથી મસાલો છે ને એકદમ ડ્રાય ન થઈ જાય. અને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી થવા દીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ કોટેડ મરચાં આપણા તૈયાર થયા છે, ફૂલ ભરેલા મરચાં છે. અને બાજુમાં તમે ખીચડી સાથે સર્વ કરી શકો છો, શાકની બાજુમાં પણ સર્વ કરી શકો ને શાકની જરૂર ન પડે ને એવા પણ આ મરચાં છે. એટલે એમને રોટલી સાથે બી સર્વ કરશો ને તો ખૂબ જ સરસ લાગશે. દાળ ભાત સાથે પણ તમે બાજુમાં લઈ શકો છો. તો આજ સુધી જો ક્યારે પણ આ રીતે તમે મરચાં ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. આજની અમારી રેસિપી તમને કેવી લાગી, તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમે મારી રેસિપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.